કે 2 કરોડ અને 51 લાખ રૂપિયા 2 કરોડ અને 51 લાખ રૂપિયા જ્યારે અમને વાત કરી કે દીકરીઓની હોસ્ટેલ બંધી હોય તો બાબાભાઈ ભરવાડ પાછી પાની ના કરે. અમને સપના જેવું લાગતું હતું વાલા. ઓ મોસો પેલી દો મોહળી કે સપનું તો નથી જોતા ને, પણ વાલે પૂરું કરીને પૂરા પૈસા પણ આપી દીધા છે, પૂરેપૂરું દાન આપી દીધું છે. એવા બાબાભાઈ ભરવાડને હું વંદન કરું છું. વાળીનાથ ભગવાન અને સદારામ બાપા હર હંમેશા એમની તિજોરીઓ ભરેલી રાખે. સમસ્ત સર્વે મંચસ્થ મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, સમાજના સંતો, અન્ય સમાજના સંતો, અહીંયા 18 આલમ મળ્યું છે. 18 આલમ મળ્યું છે. 18 આલમને આ મંગાજી ઠાકોર નતમસ્તકે વંદન કરે છે ને અભિનંદન કરે છે અને સ્વાગત કરે છે. મિત્રો, વર્ષો વીતી ગયા. સમાજની દીકરીઓને સાહેબ ભણવું છે, સમાજની દીકરીઓને ઓફિસર બનવું છે. વ્યવસ્થા તો જોઈએ ને. આ હૃદયું કલ્પે છે. કેટલા વર્ષના સપના, જે સમય હું તો 15 વર્ષથી સપના જોઉં, પણ સાહેબ મારી શક્તિ ઓછી હતી. મહેનત કરતો હતો, નાની શક્તિ હતી, પણ બાબાભાઈ ભરવાડે અમને ઊંઘ આપી છે. આજે દીકરીઓને ચિંતા કરવાની નથી. 1000 દીકરીઓ રહી શકે એવી હોસ્ટેલનું નિર્માણ થવાનું છે અને કાલે સવારે એનું કામ થવાનું છે. આજે ભૂમિપૂજન થયું છે. માત્ર 15 મહિના 18 મહિના અંદર આ દીકરીઓને રહેવા માટેની હોસ્ટેલ, અદ્યતન લાઇબ્રેરી અને દીકરીઓ માટે જીમની વ્યવસ્થા પણ 6 માળની બિલ્ડિંગ કરી અને વ્યવસ્થા કરવાની છે. આજે ભૂમિપૂજન થયું છે અને 15 ને 18 મહિનાની વચ્ચે એની અંદર પ્રવેશ પણ આપવામાં આવશે. આ દીકરીઓ માટે સાહેબ એક નાની વાત કરું કે સમાજની અંદર અમારો મધ્યમ વર્ગનો સમાજ, જે સમાજના દીકરીઓ જે અમારા જે ભાગ રાખી અને જે દીકરીઓ ભણાવે છે, સાહેબ મારા ગામની વાત કરું ને કે એક પ્રબળજી સરતાનજીની 2 દીકરીઓ ધોરણ 10 ની અંદર એક 95% લાવી અને એક 92% લાવી. એ દીકરીઓને સાહેબ MBBS માં જવું હતું. વરાની વાત કરું છે, દીકરીઓને MBBS માં જવું હતું, પણ જે ચોથા ભાગે જમીન વાવતો હોય ક્યાંથી MBBS માં મોકલવાનો હતો. સાહેબ એને કોમર્સ આપ્યું. કોમર્સ ના આપી મને મારી ઓખમાંથી ઓહુ આવી ગયા. ત્યાર પછી એના પછી 6 મહિના પછી સાહેબ સદારામ સેવા સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું અને 6 મહિનાની અંદર સદારામ સેવા સમિતિ મળીને આજે 16 દીકરીઓને MBBS બનાવવા માટે ફી ભરીને વ્યવસ્થા કરી છે. 6 દીકરીઓ. આ સદારામ સેવા સમિતિને 16 સંતોષ નથી. બાબાભાઈ ભરવાડ 16 સંતોષ નથી. આવનાર વર્ષોમાં 1600 દીકરીઓ સમાજની ડોક્ટર બને એ તરફનું નિર્માણ કરવાનું છે. ત્યારે આ ભૂમિપૂજન થયું. 25% બાબાભાઈ ભરવાડનું માન રાખીને સર્વ સમાજની દીકરીઓ 25% પણ એની અંદર રહેવાની છે. એટલે 18 આલમની દીકરીઓ એની અંદર ક્ષત્રિય સમાજની હાથે એ પણ રહી અને જીમની અંદર તૈયારીઓ કરી, લાઇબ્રેરીની અંદર તૈયારીઓ કરી અને દીકરીઓ ઓફિસર બનશે. જ્યારે નક્કર કામ, ભાડાની હોસ્ટેલ, 50-60 દીકરીઓ ભાડાની હોસ્ટેલમાં રહે, ભાડાની લાઇબ્રેરી 50 દીકરીઓ રહી શકે એવી અને 10,000ની તો સાહેબ ખુરચીઓમાં બેસે છે દીકરીઓ. 10,000ની ખુરચીઓ. મેં નવગણભાઈ પૂછ્યું કે કેમ 10,000ની ખુરચીઓ? કે આ દીકરીઓને અહેસાસ થવો જોઈએ કે 10,000ની ખુરચીમાં બેહું છું, જ્યારે ઓફિસર બની છે ને તારે પણ એવી જ ખુરશી આવશે. જ્યારે અત્યારે લાઇબ્રેરીમાં બેસે છે ને
એવી જ ખુરશી તમારે ઓફિસર તરીકે પણ તમને મળશે. એના માટે તમારું સપનું અહીંથી જ ચાલુ થાય છે. ત્યારે રોજે રોજ 4-5-6 દીકરીઓના ફોન આવે, રૂબરૂ મળવા આવે કે સાહેબ અમારે હોસ્ટેલની અંદર રહેવું છે અને લાઇબ્રેરીની અંદર વાંચી અને સરકારની ભરતીઓમાં જવું છે. ત્યારે એમને અમે ના પાડી દેતા હતા કે 50 દીકરીઓ રહી શકે એવી ક્ષમતા. જ્યારે અમે આ ભૂમિપૂજન થવાનું હતું ત્યારે ત્યાં જગ્યાની સાફ સફાઈ કરતા હતા અને ત્યાં એક ઇકો ગાડી લઈ અને એક પરિવાર 6 દીકરીઓ લઈ અને ત્યાં એ જગ્યા ઉપર આવ્યા. જગ્યા ઉપર આવી અને ત્યાં કીધું કે અમારી દીકરીઓ છે, આ 6 દીકરીઓને તમારે લાઇબ્રેરીની અંદર રાખવાની છે અને હોસ્ટેલમાં એમને લાઇબ્રેરીની અંદર એમને તૈયારીઓ કરવાની છે અને આ 6 દીકરીઓને પોલીસ વેરિફિકેશનમાં એમનું નામ, એમનું ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા છે, એટલે 50% એમની નોકરીની શક્યતા પાકી. ત્યારે અમે એમને ના પાડી કે વ્યવસ્થા નથી, 50 દીકરીઓ રહી શકે એટલી વ્યવસ્થા છે, તમે અમને માફ કરો. ત્યારે દીકરીઓ અધાર આંસુએ રોવા માંડી. દીકરીઓ રોવા માંડી એટલે હું એકદમ, મારું દિલ છે ને, હું પોચા દિલનો છું, હું પણ રોવા માંડ્યો કે આ દીકરીઓની વ્યથા. ત્યાં એક પળનો વિચાર કર્યા વગર ત્યાં જે આપણે જગ્યા લીધી છે ત્યાં જગ્યામાંથી મુઠ્ઠી ભરીને રેત લઈ અને માટી લઈ અને ત્યાં પ્રતિજ્ઞા કરી કે બાબાભાઈ, નગણજી, વિનયસિંહ, મનોજભાઈ, વરદાનજી, આજે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ દીકરીઓની હોસ્ટેલ ના બને અને હોસ્ટેલ બની અને દીકરીઓ જ્યારે પ્રવેશ કરે ત્યાં સુધી મારો અન્નનો ત્યાગ છે. આજે 3 મહિના થયા. આને લીધે આ બધાના વચ્ચે એક વચન માંગુ છું. આપશો ને વચન? રૂપિયા નહીં જોતા, એનાથી બિયાતા હોય તો ના બિયાતા. વચન માંગુ છું તમારા જોડે, 2 વચન માંગુ છું, 2 આપશો ને? હુંકારો આપો. એ તમારો જીવ નહીં જોતો, પૈસા નહીં જોતા. આ બાબા બે બેઠા છે, આખો સમાજ બેઠો છે, 18 આલમ બેઠું છે. એના માટે હું જમતો નથી, પણ તમે બધા જે અબોલ પ્રાણી છે, ગાય, કૂતરા, પશુ પંખીઓને રોજ સવારે 1 રોટલી નાખજો, 1 રોટલી ખવારજો. હાથ અદર કરીને વચન આપો. બીજું મારું વચન, તમને બધાને કહું છું, દીકરીઓને ગ્રેજ્યુએટ સુધી ભણાવજો, 3 કોલેજો કરાવજો દીકરીઓને. બોલો, હાથ અદર કરી તાળીઓ પાડીને વધાવો છો. સમય નહીં લેતા બધાનો. હા, તમને બધાને એક વિશ્વાસ આપું છું, હોસ્ટેલ 15 મહિનાની અંદરથી 18 મહિનાની વચ્ચે બનવાની છે. એવો મંગાજી ઠાકોર તમને વિશ્વાસ આપું છું. અને વિશ્વાસની સાથે ડોક્ટર સાહેબ, જ્યારે દીકરીઓની હોસ્ટેલ બનતી હોય ત્યારે હું નથી આપતો, મારો દ્વારકા વાળો અને સદારામ બાપાના આશીર્વાદથી 21 લાખ રૂપિયા અત્યારે એની જાહેરાત કરું છું. હું કાંઈ ના કરી શકું, દેવી શક્તિ કરી શકતી હોય, માં સિંધવાઈ કરી શકતી હોય, માં દ્વારકાનો નાથ કરી શકતો હોય. હું તો એક નિમિત્ત છું અને નિમિત્તના અવસરે દીકરીનો હોસ્ટેલ બનતી હોય. બધાએ સાથ સહકાર આપજો. 18 આલમનો અહીંયા ખૂબ સમર્થન છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલો સદારામ બાપાની જય હો. આભાર મંગાજી માટે. ફરીથી એકવાર તાળીઓથી વઢાવી 21 લાખ રૂપિયા. આવા ને આવા 21 નહીં 21 કરોડ રૂપિયા આપવાની શક્તિ ભગવાન એમને આપે એવી વિનંતી કરીએ. મિત્રો, આપણી વચ્ચે ખૂબ બધા મહેમાનો આવ્યા છે અને એ મહેમાનો એવડા મોટા મહેમાનો છે કે એમને આપણે સ્ટેજ પર ન બેસાડીએ તો આપણને શરમ આવે, એવા બધા મહેમાનો છે. એટલે બહારથી દૂરથી ખૂબ મહેમાનો આવ્યા છે. એટલે પાટણ જિલ્લાના સૌ આગેવાનોને વિનંતી કરું છું કે બહારથી આવેલા મહેમાનો માટે સ્ટેજ પર જગ્યા કરે. સ્ટેજ પર જગ્યા કરો મિત્રો, બિલકુલ ના ચાલે. પાટણના જેટલા પણ મિત્રો છે એ બધા સ્ટેજ પર
બીજા મહેમાનોની વ્યવસ્થા કરે. અહીંયા મિત્રો બાબાભાઈના આમંત્રણને માન આપી આપણી વચ્ચે જિજ્ઞેશભાઈ કવિરાજ, ભમાજી દેસાઈ, દિલીપભાઈ સરપંચ, કે સરકાર ડભોડા, દિનુભા ડેડિયા ભરવાડ અને સોનનગર ભરવાડ સોનાભાઈ ભરવાડ આ મિત્રો અહીંયા પધાર્યા છે. એમનો અહીંયા સદારામ સમિતિ વતીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને નવગણજી મનોજભાઈ અને મંગાજી ને વદનજીને વિનંતી કરું કે એ પાંચે લોકોનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી લે ઝડપથી. આપણે આપણી વચ્ચે દાન પણ ખૂબ આવે છે મિત્રો. અહીંયા બાબાભાઈ બોડાલ ગામે હમણાં ગયા હતા, પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો, હવનનો પ્રસંગ હતો. એ વખતે સમસ્ત ગામ ભેગું થયું હતું અને એ દિવસે કહ્યું હતું કે અમે ભૂમિપૂજન જે દિવસે કરીશું એ દિવસે અમે બધા અહીંયા રંગે ચંગે નવગણજીએ